નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આખરે હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે। તેઓ 80 દિવસ બાદ વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે। જેલની બહાર મોટી સંખ્યામાં તેમના ચાહકો ઢોલ નગારા લઈ અને તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા। ચેતર વસાવાએ મીડિયા સામે અને સમર્થકો સામે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મારા પર ખોટા કેસ કરી અને મને 80 દિવસ સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો હતો। આ સમય દરમિયાન હું મારા પરિવારના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહી શક્યો ન હતો, જેનું મને ખૂબ જ દુઃખ છે। ભાજપ સરકાર વિપક્ષના અવાજોને દબાવવા માટે આવા કાવતરા કરી રહી છે। હાલ ચેતર વસાવાને શરતી જામીન આપ્યા છે અને તેમને ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે આ જામીન આપ્યા છે। ત્યારે મીડિયા સામે ચેતર વસાવાએ શું કહ્યું હતું એ તમે જોઈ શકો છો। અને સાથે સાથે અનેક બાબતોએ હું કાયમ પોલીસ સામે ઉતરતો હોઉં છું। દારૂ હોય, આ વિસ્તારમાં ખોટા દંડ ઉઘરાવે તો પોલીસે પણ મને ફિટ કરવાનું આખું માળખું ગોઠવી કાઢ્યું। એટલે અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓએ ખોટી કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દીધા। પણ મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે। આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે, સત્યની જીત થશે।